સવારમાં ખાઈ રહ્યા છે પાણી। ગાઈઝ અમે આવી ગયા છે તારે ભારત માતા મંદિર। गाइस हमारा जला हुआ परोठा ગયા છે અત્યારે સત્યનારાયણ મંદિર। ગાઈઝ અમે આવી ગયા છે અત્યારે નીલકંઠ મહાદેવ। અમે થઈ ગયા છે તૈયાર નહીં ધોઈને। હવે અહીંથી નીકળીશું અમે આગળ ઋષિકેશ જવા માટે। આ જો મારી પાછળ મારી ફ્રેન્ડ એની પોતાની જાતે જ સેલ્ફી લે છે। હવે અહીંથી અમે નીકળીશું જવા માટે ઋષિકેશ। ગાઈઝ અમે આવી ગયા છે તારે ભારત માતા મંદિર। હવે જઈશું અંદર। અહીંથી જો 7 માળનું છે ટેક ઉપર ચડીને જવાનું છે। जो गाइस आई गया पहले हम अंदर जाके आते हैं, फिर बाद में हम लोग करेंगे चाय नाश्ता। अभी दर्शन कर लेते हैं। ગાઈસ આમ તો ઋષિકેશ જવા માટે નીકળેલા પણ હરિદ્વારમાં અમારા આ મંદિર બાકી હતું એટલે આ વિઝિટ કરવા માટે આવ્યા છે અમે અને પછી નીકળીશું આગળ ઋષિકેશ માટે। અમે આવી ગયા છે હવે ભારત માતા મંદિર। હવે જઈશું અંદર। જો ગાઈસ કઈ એવું છે આવું મંદિર। અમે થઈ ગયા છે અંદર એન્ટર। ગાઈસ આ છે ભારત માતા મંદિરમાં છે અમે અંદર જો લેવાની છે ટિકિટ। અમે બતાવો તો ભાઈ ટિકિટ લાવો। આ ટિકિટ લઈ લીધી છે અહીંથી। હવે આ ટિકિટ લઈને જઈશું અમે ઉપર। અહીંથી જઈશું લિફ્ટમાં। આવે એ છે અમારી લિફ્ટ। હવે આમાં બેસીને જઈશું અમે અંદર। જો ગાઈસ બેસી ગયા છે હવે લિફ્ટમાં અમે। આમાં ટોટલ 10 જણા હશે આ લિફ્ટમાં। चलो 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 टेणी आई આવી ગઈ છે અમારી ઢીંગલી અંદર લિફ્ટમાં। ક્યાં ગઈ? આ રહી। જો અમે ઉપર દેખાઈએ છીએ બધા ઉપર છે આપણે। પાઈ ગઈ છે અમે ઉપર। હવે જઈ રહ્યા છે અમે દર્શન કરવા। ચાલો ગાઈસ આવી ગયા છે મંદિરમાં। જો આવું છે મંદિર। હજુ તો આ પહેલો માળ આવ્યો છે। પહેલા માળ પર છે આવું બધું જોઈ લો। આ પહેલા માળ પર છે। હજુ ગાઈસ સવારમાં આવી ગયા છે ને તો એટલું ઠંડુ છે ને અહીંયા આગળ અંદર અને બહુ જ ઠંડક લાગેલી છે। જો આગળ તો તમે જોઈ રહ્યા છો જો બધે આ બાજુ। આ મારો પહેલો માળ પતી ગયો છે એટલે ફર્સ્ટ ફ્લોર। આ એને અમે દર્શન કરી લીધા છે। અહીંયા આવું મંદિર છે ઉપર। હવે અહીંથી જઈશું બહાર। આ છે હજુ 6ઠ્ઠો માળ છે અમારો એટલે લિફ્ટમાંથી અમે ઉતરીને અહીંયા આવ્યા હતા। હવે જઈશું અહીંથી ઉપર। થી અમે ઉપર જઈશું દાદરા ચડીને શિવ મંદિર। જો ગાઈસ અહીંથી ચડવાના છે। જો હું પડી જતી એક સીડી ભૂલી ગયેલી ચડતા ચડતા। મોબાઈલ હાથમાં પકડ્યો છે પણ ભૂલી ગઈ હતી કઈથી જવાનું છે। જો ગાઈસ કેવું સરસ છે। અહીંયા મસ્ત પોસ્ટર લાગેલું છે શિવજીનું। હવે પાછા અહીંથી દાદરા ચડીને નામ જવાનું છે ઉપર। અહીંથી દાદરા ચડીને જઈશું ઉપર। ગયા ઉપર જો અહીંયા આગળ આવી ગયું છે મંદિર। જો ગાઈસ અંદરથી કંઈ આવું છે મંદિર મસ્ત શિવજીની। જો અહીંયા આગળ મૂર્તિ બહુ મસ્ત બનાવેલી છે। આ બાજુ નંદી છે, પાર્વતી માતા છે જો અને નીચે છે ને શિવલિંગ છે। જો દર્શન કરી લો તમે બી। જો સામે દેખાઈ રહ્યા છે શિવલિંગ। તમે કરી લો દર્શન એમના। આવું હતું મંદિર। મેં અહીંયા દર્શન કરી લીધા છે। આ હતું શિવ મંદિર। હવે અહીંથી જઈશું પાછા નીચે। ચાલ બોલ गाइस
नमस्ते रुद्रमन्यवक्तोत इखावे नमः बाह्यामुतते नमः हरिः ओम આને એટલું આને બહુ મસ્ત અમને શ્લોક અમને સંભળાયો છે, બહુ સરસ હતો શ્લોક. થેન્ક યુ. મેં ગયા છે અત્યારે 5મા માળ. દેખો જો અહીંયા બી અંદર નાની નાની મૂર્તિઓ છે, બહુ મસ્ત છે. બધા માતાજી છે અહીંયા આગળ માતાજી છે. હવે ગાઈસ આપણે નીકળી જઈશું બહાર. હવે જઈશું પાછા અહીંથી ઉતરીને નીચે. અમે આવી ગયા છે અત્યારે 3જા માળ પર. અહીંયા જઈશું સંત મંદિરમાં અંદર. ગાઈઝ અહીંયા બધા સંતજીની બધી મૂર્તિઓ અહીંયા લાગેલી છે. જુઓ તમે જોઈ શકો છો અહીંયા આગળ અલગ અલગ બધા સંત છે, એમની બધાની અહીંયા પ્રતિમા લાગેલી છે. અને આ ખંડોમાં તમને આખામાં દેખવા મળશે બધા સંત, અને એમનું આખું અહીંયા મંદિર બનેલું છે. જેટલા સંત છે બધાની અહીંયા મૂર્તિઓ મૂકેલી છે, અને મસ્ત આમ આખું બનાવેલું છે અહીંયા આગળ જુઓ. અને બધા સંતના તમે અહીંયા દર્શન કરી શકો છો. એટલે અહીંયા બધા તમને જેટલા સંત છે અત્યાર સુધીના બધાની અહીંયા મૂર્તિઓ મૂકેલી છે. ગાઈસ અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છે. અહીંયા બધા સંતનું મંદિર હતું ગાઈસ. જો અહીંયા સંત મંદિર હતું. હવે આપણે જઈશું પાછા નીચે. આ છે સાઈ મંદિર. હવે જઈશું આપણે અંદર. આવ્યા સાઈ બાબા. જો અરે જલારામ બાપા. હા જો અહીં આગળ હા આ બાજુ બી છે રામાપીર. આ જો ઉપર આખું કાચનું બનાવેલું છે. આ જો લાલજી કેવા લાગે છે મસ્ત. જો આવું મને અંદર હતું સાઈ મંદિર. આપણે હવે જઈશું બહાર. આપણે આવી ગયા છીએ બહાર. હવે જો હા તો સાઈ મંદિર. હવે નીચે આપણે પાછા. ઓ શોભાબેન આવી આવી ગયા છે આપણે. હવે અહીંયા આવી ગયા છે માતૃતા મંદિરમાં, એટલે માતાનું મંદિર. આપણે બીજા માળે આવી ગયા છે ઉપરથી. 3જા માળે હતા આપણે ઉપર. હવે નીચે આવી ગયા છે. હવે જુઓ અહીંયા છે. જો ગાઈસ આ બાજુ બી છે મીરાબાઈ. જો અહીંયા બધા માતાજી છે. જો હવે આપણે નીકળી જઈશું બહાર. આપણે બધે દર્શન કરી લીધા, જોઈ લીધું. હવે અહીંથી જઈશું આપણે પાછા નીચે. અહીંથી જઈશું હવે પાછા નીચે. ગાઈઝ આપણે આવી ગયા છે પહેલા માળ. હવે શૂરવીર મંદિરમાં હવે અંદર જઈશું અને જોઈશું બધું અંદર કેવું છે. આ રે આપણા મહાત્મા ગાંધી.
એ આપણે જોઈ લીધું છે. હવે પાછા આપણે જઈશું નીચે અહીંથી. જો ગાઈસ આવું કંઈ હતું. હવે આપણે અહીંથી પાછા જઈશું નીચે. આપણે આવી ગયા છે હવે નીચે. ઉપરથી બધું જોઈને જો પાછા ભારત માતા મંદિર નીચે આવી ગયા છે. સામે છે. હા નીચે આવી ગયા. ભારત માતા મંદિર નીચે આવી ગયા છે આપણે પાછા. હવે અહીંથી જઈશું પાછા આપણે બહાર અને જઈને બેસી જઈશું બસમાં. છે બહાર જો ઉપરથી એક 7મા માળ જઈને પાછા આવી ગયા છે નીચે ભારત માતા મંદિરથી. હવે અહીંથી આપણે લઈ લઈશું ચંપલ. આ છે ભારત માતાનું મંદિર. આ ભારત માતાની અંદર આખા ભારતમાં જેટલું બી કંઈ રહસ્ય હશે, જેટલું બી કંઈક બધા સૈનિકોએ જે બધું એમનું બલિદાન આપ્યું છે, વોટેવર જે બી છે બધું જ આ ભારત માતાની અંદર 7 માળની બિલ્ડિંગ છે. 7 માળની અંદર તમને બધું જ રહસ્ય મળશે. જે બી કોઈ આવવા માંગતું હોય પ્લીઝ તમે આવી શકો છો. ખૂબ એન્જોય થશે. જોવા જેવું એક જ વાર છે બટ જોવાનું રહસ્ય જાણવા જેવું છે. એટલે પ્લીઝ વિઝિટ કરવા માટે તમે આવી શકો છો. થેન્ક યુ. વેલકમ. સવારમાં આજે અહીંયા છે ને પાણીપુરી ખાવા આવી ગયા છે. જો બેન ખાઈ રહ્યા છે સવારમાં પાણીપુરી. અમે સવારમાં ખાઈ રહ્યા છે પાણીપુરી. લાવો પાણી પીવું? આલુ ટિક્કી હે ને? સંત બનવા જાય છે ભાઈ. સંત બનવા ચાલ્યો છે. ચાલ્યા જો પાછળ અમે સંત ચાલ્યા છે. એમને પાણીપુરી અને આવ્યો છું. આ છેલ્લું છે મારું. છેલ્લું છે ભાભી છેલ્લું છે એવું કે છે. શું છે છેલ્લું? સંત બનવું છે ભાઈ પાણીપુરી ખાવા નહીં મળે. પાણીપુરી અને આ લઈ લીધી છે ટિક્કી આલુ ટિક્કી. હરિદ્વાર કયું? हरिद्वार के ये देखो भारत माता मंदिर आज है. पाछળ बताओ भारत माता मंदिर. ये पानी पूरी यहाँ की फेमस पानी पूरी है. सुबह सुबह में लोग पानी पूरी और टिक्की खा रहे. देख लीजिए आप सब लोग. यह आधे लोग तो खाना खा के गए हैं. और ये देखो बोल आ बाजू बताओ. आ बाजू बताओ. इनका बोल दीजिए आप कैसा लगा आपको? टेस्ट बहुत बढ़िया है. हम डेली आते हैं खाने. हमारा रोज का है. सुबह शाम 2 टाइम. हाँ हाँ. देखो भैया इन लोगों ने संन्यास ले लिया है तो ये लोग बढ़ रहे हैं. देखिए देखिए इन लोगों का फंडा देखिए. देखिए 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 ये दोनों તમે આવી ગયા છે અત્યારે અહીંયા રેસ્ટોરન્ટમાં. અમે હવે ચા નાસ્તો કરીશું. જો હમણાં બસમાંથી ઉતરીને આવ્યા છે. ઓહ મ્યુઝિક વાગ્યું. વન મિનિટ શોર્ટકટ નહીં. હું તો અહીં ઉતારું તો તમારે ચાલુ કરો. ચાલુ કરો. ચા ચા चाय शाम को फिर दूसरा होता है. अभी तो रात में ठंडी चाय, दिन में गरम चाय. I want to chai. चाचा चौधरी की चा. हरिद्वार की चा. આપણે બોલવાનું છે કશું. हम लोग अभी चाय पीने के मूड में हैं. और मैं खाऊंगी दही. मैं कहीશ દહીં. આ બધા છે ચા વાળા. પરાઠા સવારમાં અમારો નાસ્તો. આ રહ્યો પરાઠા. गाइस हमारा जला हुआ પરોઠા. જો મારું બી એવું જ છે. આ રહ્યું પરોઠા.
ગયા છે અત્યારે સત્યનારાયણ મંદિરે, જે આપણા ઇન્ડિયામાં આખા એક જ જગ્યાએ આવેલું છે આ સત્યનારાયણ મંદિર. હા, ફૂલ એકલા લઈ લઈએ. થઈશું એન્ટર. અહીંથી તમે જો ફૂલ ને બધું લઈ શકો છો. આર્યા અને આર્યું સામે એક મંદિર છે અહીંયા આગળ મહાદેવનું. પછી અહીંથી ચાલતા જઈશું આગળ. જો અહીંયા લખેલું છે 400 વર્ષ જૂનું મંદિર છે. જો આર્યું અને અહીંયા આગળ મોટો દેન વરલોડો છે. જો વડ છે મોટો. આપણે ચાલતા આગળ જઈશું. આગળ આવી રહ્યું છે મંદિર. એકદમ પ્રાચીન મંદિર છે આ સત્યનારાયણનું, જે આપણે ઇન્ડિયામાં એક જ જગ્યાએ આવેલું છે અહીંયા આગળ ઉત્તરાખંડમાં, અને જે આપણે ઋષિકેશ જતા રસ્તામાં જ આવે છે. આ રહ્યું સત્યનારાયણ મંદિર. અહીંયા છે નીચે સત્યનારાયણ ભગવાનનું મંદિર. દર્શન પહેલા કદમ બધા ગાઈઝ, આ તું સત્યનારાયણ મંદિર. ભગવાનને તમને દર્શન કરાયા છે. અમે અહીંયા દર્શન કરી લીધા છે. હવે અહીંથી અમે નીકળી રહ્યા છીએ. ચાલો ગાઈઝ, અમારા મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે અમે વધી રહ્યા છીએ આગળ ઋષિકેશ માટે, કેમ કે અમારે આગળ જઈને જવાનું છે મહાદેવ, નીલકંઠ. અને જો અહીંયા બોટિંગનું કેટલું સરસ આવી રહ્યું છે. તમે અહીંયા બોટિંગ બી કરી શકો છો, એની માટેનું છે અહીંયા આગળ ગાઈઝ. હવે અહીંથી અમે આગળ હજુ વધી રહ્યા છીએ. જો અહીંથી કેદારનાથ છે 223 કિલોમીટર બોર્ડ આવી ગયું છે. હજુ અમે વધી રહ્યા છીએ આગળ. ગાઈઝ, અમે જઈ રહ્યા છીએ નીલકંઠ મહાદેવ. જો હવે અહીંથી છે એ છે 18 કિલોમીટર. જો આવતા ત્યાં જતા જતા તમને બધું પહાડો જો આવો રસ્તો છે. ગાઈઝ, અમે આવી ગયા છે અત્યારે નીલકંઠ મહાદેવ. હવે અહીંથી જઈશું મહાદેવના મંદિરે. જો ગાઈઝ, અહીંથી જઈશું હવે ચાલતા ચાલતા નીચે મહાદેવ. ગાઈઝ જો ચાલ્યા. અમે ચાલી રહ્યા છીએ નીલકંઠ મહાદેવ. આ ત્યાંનો રસ્તો છે અને ચાલતા ચાલતા અમારે જવાનું છે 1.5 કિલોમીટર. અમારા જોડેના બી આવી છે, પાછળ આવી રહ્યા છે ચાલતા ચાલતા ધીમે ધીમે. નીલકંઠ મહાદેવ અમે જઈ રહ્યા છે બધા. અમારા સાથીદાર છે અને આવે છે હવે અમારી સાથે નીલકંઠ મહાદેવ. નીલકંઠ મહાદેવ ઓલે મહાદેવ. ચાલતા ચાલતા પહોંચી ગયા છે અમે હવે અહીંયાથી. હવે આગળ આવી જશે મંદિર. જો કેટલું બધું પાછળ ચાલીને આવ્યા. આટલું બધા ચાલતા ચાલતા આવી ગયા. આજે અહીંયા બધું બંધ હતું. આવો રસ્તો છે. હજુ તો મને લાગ્યું આવી ગયું, પણ હજુ ધીમે ધીમે ચાલી રહ્યા છે. અહીંયા જો આવો પૂજાપો મળે છે. કેટલો બધો પૂજાપો છે. હજુ તો અમે ચાલી જ રહ્યા છે. જો હવે અહીંથી ચાલતા ચાલતા હજુ જઈ રહ્યા છે આગળ. હા, ગંદકી નથી, ક્લીન છે રસ્તા બધા. ચાલતા ચાલતા અમે આવી ગયા છે. હવે મંદિર રહ્યું છે થોડુંક જ બાકી. અહીંથી હવે ગાઈસ, હવે અહીંથી અમે ઉપર જઈશું. આ ઉપર મંદિર જવાનો રસ્તો છે.
આ મિત્તલબેન આગળ ચડી ગયા છે, હવે આપણે ચડીશું આગળ. જો ગાઈસ આવો રસ્તો છે, અહીંથી ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ આપણે આગળ. જો ગાઈસ આવી ગયા છે આપણે મંદિરમાં. આમ જવાનું છે સીધું સીધું આપણે. જો સીધા સીધા ચાલી રહ્યા છે આપણે અત્યારે. નીલકંઠ જવાનો રસ્તો આવો છે, થોડો ગલી ગલીમાંથી આવી રહ્યો છે. આપણે મહાદેવના મંદિર જઈ રહ્યા છીએ. જો જો ગાઈસ આવો રસ્તો છે, ચાલતા ચાલતા ચડવાનું છે ઉપર. જો જો ઉપર ચડીને જવાનું છે. બોનો ને ભયો ભાઈ બધા. મહાદેવ મહાદેવ. જઈશું અહીંથી અંદર મંદિરમાં. આ છે પ્રવેશ દ્વાર, અહીંથી ગેટ. જો ગાઈસ કેટલી ભીડ છે આગળ. જો કેટલી ભીડ છે પાછળ. और ये जब फाइल बन जाए दिखा देना. અહીંયા છે ને વિડીયો અલાઉડ નથી, એટલે આપણે કરી દઈશું કેમેરો બંધ અને મળીએ મંદિરમાં દર્શન કર્યા પછી બહાર. ગાઈઝ હવે આપણે અહીંયા કરી લઈશું ધૂપબત્તી. દેખો અહીંયા બહાર છે ને, આપણે નીકળશું ને મંદિરના બહાર, તો પછી આપણે અહીંયા આ ધૂપ કરવાની છે. અહીંયા છે બહાર. અહીંથી દર્શન કરીને નીકળી ગયા છે. જો આ મંદિરમાંથી બહાર નીકળી ગયા છે. હવે અહીંથી અમે જઈશું પાછા બહાર. અમે બહાર અહીંથી ગયેલા દર્શન કરવા, હવે ચાલ્યા પાછા. ઓકે ગાઈઝ, હવે આપણે મળીશું બીજા બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ.